આપણે અર્યન સિદ્ધ સાધુ અને ધર્મ ચારેને એક સાથે પકડવા છે અને એટલા માટે વ્યક્તિગત અર્યન સિદ્ધને મહત્વ ન આપતા શરણાગતિને મહત્વ આપું છું. એ ચાર તો પરમેષ્ઠી છે, મહાન છે. આજે સમજવા જેવું હોય ને તો ચાર ને ચતુ શરણ છે ને, એમાં ચતુ મારે મન ગૌણ છે, શરણ મારે મન મુખ્ય છે. આ સંસારમાં સ્વાર્થના કારણે તો ઘણી વખત ઘણાના શરણે ગયા છો કે નહીં? રૂપિયાની જરૂર હતી ત્યારે તમે તમારા કોઈ મિત્રના શરણે ગયા છો. બીમાર પડ્યા તો દર્દી બનીને ડોક્ટરના શરણે ગયા છો. કોઈ કેસ કરવો હતો તો અસીલ બનીને વકીલના શરણે ગયા છો. તમારા દીકરાને ભણાવવો છે, સારામાં સારા ટીચર પાસે પણ તમે શરણે ગયા છો. પત્ની બનીને પતિના શરણે, પુત્ર બનીને બાપના શરણે, વહુ બનીને સાસુના શરણે. આ જગતમાં બધા જ શરણ સ્વાર્થના છે અને એમાંના કોઈએ તમને સાચું શરણ નથી આપ્યું. કારણ કે જે ખુદ અસહાય હોય એ બીજાને સહાય ક્યાંથી કરી શકે છે? તમને જે સહાય મળી છે બધી કામ ચલાવશે. આપણે એવાના શરણે જવું છે કે જેના શરણે ગયા પછી આ જગતમાં આવે કોઈનું શરણું જ લેવું ના પડે. અને આ પરમાત્માની એ વિશેષતા છે. તમારી ઓફિસમાં કોઈ કામ કરતો માણસ હોય, નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય, કરતા કરતા એનું પ્રમોશન થાય, બહુ તો તમે એને શું કરો? એ વોચમેન હોય ને ત્યાંથી તમે એને મેનેજર સુધી લઈ જાઓ, પણ તમારી સીટ ઉપર બેસાડી દો ખરા? તમારી સીટ ઉપર આખી ઓફિસ તારી, આ ધંધો તારો, આ ચાવી તારી, હું ઊભો થાઉં છું, તને હું બેસાડું છું. હજી સુધી નથી સાંભળ્યું કોઈએ પોતાની ઓફિસની સીટ ઉપર પોતાના માણસને બેસાડી દીધો હોય. આ એ પરમાત્મા છે. અનંતકાળમાં રખડતા એવા આપણા આત્મા જ્યારે એમના શરણે ગયા ને ત્યારે એમણે પોતાની સીટ ઉપર પણ આપણને બેસાડવાની તૈયારી બતાવી છે. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. એક મહાવીરે કેટલાને મહાવીર બનાવ્યા છે? આવતી 24માંથી 9 તીર્થંકર ભગવાન મહાવીરના અનુયાયી શ્રાવક શ્રાવિકાઓ છે. ચાહે શ્રેણિક હોય, ચાહે અંબડ હોય, ચાહે સુલસા હોય, ચાહે રેવતી હોય, 24માંથી 9ને મહાવીરે મહાવીર બનાવી દીધા. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. તમે સાયકલમાં હો અને અહીંથી તમારે સાબરમતી જવું છે. નહેરુનગર 4 રસ્તા ઉપર તમે સાયકલ, હવે સાયકલનો જમાનો આવવાનો છે એવું સાંભળીશ. પોલ્યુશન બહુ વધી ગયું છે ને. ખુદ ઓબામા સાયકલ ચલાવે અથવા નરેન્દ્ર મોદી ઝાડુ મારે તો આ બધાએ ઝાડુ માર્યા હતા. અને નરેન્દ્રભાઈ પોતે સાયકલ પર જો આવી જાય તો તમે સાયકલ પર આવો કે ના આવો? તમારી BMW ને બાજુ પર મૂકી દેશો અને સિયેરા, ફરારી બધાને તમે બાજુ પર મૂકી દો તો સાયકલ પર તમે છો અને તમારે સાબરમતી પહોંચવું છે, બહુ અર્જન્ટ પહોંચવું છે. તમે ગમે તેટલા પેન્ડલ મારો તો પણ 15 મિનિટમાં તમે સાબરમતી પહોંચી શકો એમ નથી. તો તમે શું આઈડિયા લગાવો? શું કરો? રિક્ષાને પકડો? કમાલ કરી ભાવિનભાઈ. પકડીને પકડવી છે તો રિક્ષાને હું કામ પકડો છો? હે, એનાથી ફાસ્ટ કોઈ છે વ્હીકલ? કયું વ્હીકલ છે? ટ્રક હોય છે ને. રિક્ષાને તો પકડાય એવું એ નથી. ટ્રકની પાછળ શું હોય છે? સાંકળ હોય છે. અને સાંકળને જે સાયકલિસ્ટ પકડી લે છે એની સાથે ને સાથે ચાલે. એને પેન્ડલ મારવાની જરૂર પડે ના પડે, એને પેન્ડલ મારવાના નહીં, એને એક જ કામ કરવાનું, સાંકળને પકડી લેવાની. પછી શું થાય? જે સમયે ટ્રક પહોંચે એ જ સમયે તમે પહોંચો અને જ્યાં ટ્રક પહોંચે ત્યાં તમે પહોંચો. સાબરમતી તમારે 15 મિનિટમાં પહોંચવું છે. તમે 1000 પેન્ડલ મારશો નહીં પહોંચી શકો. તમે ટ્રકને પકડી લો, તમારે કાંઈ નહીં કરવાનું અને ટ્રકની સાથે સાથે તમે પહોંચી શકો. તીર્થંકર જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવું છે, બીજું કાંઈ ન કરો, એના શરણે ચાલ્યા જાઓ. એગંત શરણના અરહંતા શરણ. અને એના શરણે ગયા પછી તમારે કોઈ ચિંતા પણ નહીં કરવાની. સાચું બોલો, ગાડીમાં તમે ડ્રાઇવિંગ કરતા હો અને ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય એમાં ફરક પડે ખરો? શું ફરક પડે? ટેન્શન કોને? ડ્રાઈવરને. તમારે ખરું ના, પણ એ પાછો પીધેલો હોય તો ના ચાલે હો, તો તમને ટેન્શન. ગાડીમાં ડ્રાઈવર હોય, હોશિયાર હોય,
તમે એને ડ્રાઇવિંગ સોંપી દીધું, તમે પાછળ બેસી છાપું વાંચો, ચા પીઓ, જે કરવું હોય તે કરો. ડ્રાઈવર જ્યાં પહોંચે છે ત્યાં તમે પહોંચો છો. પણ જે એમ કહે કે મારે ડ્રાઈવર જ ના જોઈએ તો એની ગાડી ચાલે ખરી? નહીં ચાલે. મને અરિહંત ન જોઈએ, મને સિદ્ધ ન જોઈએ, મને સાધુની જરૂર નથી, મને ધર્મની જરૂર નથી. હું મારા આત્માની અંદર રમણ કર્યા કરું. આ ચારેને જો હું બાજુ પર મૂકી દઉં તો હું જિંદગીમાં ક્યારે પણ અનંત સુખનો ભોગતા નહીં બની શકું.